વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આજે વડોદરા શહેરના પૂર્વ ઝોન હેઠળ આવતા વોર્ડ નંબર 14ના વિસ્તારમાં જાહેરમાં કચરો ફેંકતા દુકાનદાર સામે તંત્રએ દંડાત્મક કાર્યવાહી કરી છે. પાણીગેટ દરવાજા પાસે આવેલી એક લાઇનિંગ વર્કર્સની દુકાનના માલિક દ્વારા રોજિંદા ધોરણે જાહેર સ્થળે કચરો ફેંકવામાં આવતો હતો. પાલિકા તંત્ર દ્વારા અનેક વખત મૌખિક લેખિત સૂચનાઓ આપવામાં આવી છતાં નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હતું. અંતે પાલિકાએ કડક વલણ અપનાવી દુકાનને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત દુકાનના માલિકને 5,000નો દંડ પણ ફટકારાયો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે નિયમોનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ કે સંસ્થા સામે આવી જ રીતે કડક કાર્યવાહી કરવામાં આવશે. આજ વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ઝોનના વોર્ડ નંબર 14ના પાણીગેટ વિસ્તારમાં એક ન્યૂ આશીષ જિનગર લાઇનિંગ વર્ક્સ નામની એક દુકાન છે. તેઓ દરરોજ પોતાના લાઇનિંગ વર્ક્સનો કચરો જાહેર રસ્તા પર નાખતા પકડાયેલા હોય છે અને વારંવાર સૂચના આપવા છતાં પણ એમાં સુધારો ન આવતા આજરોજ વડોદરા મહાનગરપાલિકા પૂર્વ ઝોન દ્વારા મિલકતને સીલ કરવામાં આવી છે. કેટલાનો દંડ કરવામાં આવ્યો? આ દુકાનને અત્યારે સીલ કરીને 5,000 રૂપિયાની નોટિસ આપવામાં આવી છે. હજુ પણ જો આ પ્રકારની તેઓ ગંદકી ફેલાવશે તો કયા પ્રકારની હવે આગળની કાર્યવાહી? ચોક્કસથી વારંવાર સૂચના આપવા છતાં પણ ન સુધરતા આજ રોજ તેઓને દુકાનને સીલ કરવામાં આવી છે. આજુબાજુના નાગરિકોને પણ અમારી અપીલ છે કે તમે કચરા પેટીમાં નાખશો, ડોર ટુ ડોરમાં નાખશો, જાહેર જગ્યા પર નાખશો નહીં. આવો સૌ આપણે સાથે મળીને વડોદરા શહેરને સ્વચ્છ બનાવીએ. તેમ છતાં પણ કોઈ ડિફોલ્ટર હશે અને વારંવાર પકડાશે તો આગળની કડક કાર્યવાહી કરવામાં આવશે.